આવે છે હો ને પાણી છે ને સાવ ધીમું આવે છે। કેવું પાણી આવે કેટલા દિવસે આવે? 3-4 દિવસે આવે બગર ધીમા આવે ગટર નું આવે પાણી આવતું નથી। ટાઈમ ટેબલ ખોલતા નથી। રમજાન મહિનામાં રોજાના ટાઈમે ધીમા ધીમા દઈ દે સાંજે મગરીબ તો શું થાય ક્યાંથી પાણી ભરાય? અમે આજુબાજુમાં વિચારાના હોય ને તો એના છે ને ટેન્કર મંગાવે 400-500 રૂપિયાનો ખર્ચો થાય બધા શેરી મળીને કરે બિચારે એવું બધું। 2 દિવસે કે 3 દિવસે ને બાજુમાં જ સુરેન્દ્રનગર છે તો બાજુમાં જ સુરેન્દ્રનગરમાં પણ અઠવાડિયામાં 2 વખત કે 3 વખત પાણી આવે છે। તો મેં પહેલો પ્રશ્ન નગરપાલિકાના કાઉન્સિલરોને પૂછ્યો કે ભાઈ પાણીની શું પરિસ્થિતિ છે તો કે બેન અમારે ત્યાં રોજ પાણી આવે છે। એટલે એ માટે પણ જે આપણા વડીલ હતા આઈકે સાહેબ એમણે એમના સમયમાં ખૂબ સારો પ્રયત્ન કરી અને જે અત્યારે 24 કલાક પાણી મળે અને રોજ પાણી મળે છે એવા પ્રયત્ન કર્યા હતા। એટલે એ પણ ખૂબ સારું કામ છે। મને કહેતા ખૂબ દુઃખ થાય છે કે છેલ્લા 1-1.5 વર્ષથી આપણે મહાનગરપાલિકાના જે ટેક્સીસ છે એ બધા ભરીએ છીએ છતાં જે પ્રજાની હાલત છે એ ખૂબ ગંભીર છે ખાસ કરીને મહિલાઓની કારણ કે પાણીનું અહીંયા એટલી મોટી સમસ્યા છે। જ્યારે જોવા જઈએ તો આપણો જે ડેમ છે એ છલોછલ ભરેલો રહે છે સૌરાષ્ટ્રમાં પણ એ પાણી પહોંચે છે તો સુરેન્દ્રનગર જનતાને એટલો બધો અન્યાય કેમ? ક્યાંક ને ક્યાંક આ મહાનગરપાલિકા છે એ પોતાના જે આયોજન છે જે એમાં એ નિષ્ફળ નીવડી છે એ 100%ની વાત છે અને એ પણ આપણા જે સુરેન્દ્રનગરના પ્રભારી અને મંત્રી શ્રી એવા દર્શનાબેન વાઘેલાએ એમના જાહેર મંચ ઉપરથી પણ સ્વીકારવું પડ્યું। સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા થઈ એને 1 વર્ષ થયું પણ જે પ્રાથમિક જરૂરિયાત હોય જે માણસોને દેવી જોઈએ રોડ રસ્તા પાણી લાઇટો તેનેથી વંચિત રાખવામાં આવી રહ્યું છે। એટલે સુરેન્દ્રનગરમાં એવો મોટો વિકટ પ્રશ્ન છે અને આગામી સમયમાં સ્વરાજ ચૂંટણીઓ જાહેર થઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગરની જનતા ત્રાહિમામ થઈ ગઈ છે કે આ લોકોને કોઈ પીવાલાયક પાણી રોડ રસ્તા લાઇટો પણ ની સુવિધા નથી। એટલે 1 વર્ષ થયું મહાનગરપાલિકા થઈ માણસો પાસે ટેક્સ લેવામાં આવે છે વેરા વસૂલવામાં આવે છે પાણીના ટેક્સ વેરા ઉઘરાવવામાં આવે છે પણ જે પ્રાથમિક જરૂરિયાત સુવિધાઓ આપવામાંથી મહાનગરપાલિકા વંચિત